રામાયણ બાલકાંડ દુહા 45 મજ્જહિ સજ્જન વૃંદ બહુ પાવન સરજુનીર જપહિ રામ ધરે ધ્યાનયુર સુંદર શ્યામ શરીર. સજ્જનો સરયુ નદીના પવિત્ર જળમાં સ્નાન કરે અને સુંદર શ્યામ શરીરવાળા શ્રી રામચંદ્રજીનું ધ્યાન કરી અને એનું નામ જપ કરે છે. વેદ અને પુરાણો એમ કહે છે કે સરયુ નદીનું દર્શન, સ્પર્શ, સ્નાન, જલપાન પાપનો નાશ કરી નાખે છે, પાપને હરી લે છે. એ નદી પવિત્ર છે, એનો મહિમા અતિ અમાપ છે કે જેને નિર્મળ બુદ્ધિવાળી સરસ્વતી પણ એનો મહિમા કહી શકતી નથી. અયોધ્યા નગરીની સુંદરતા, ત્યાં જવાથી શ્રી રામ પ્રભુના પરમ ધામને પ્રાપ્ત થઈ જાય છે. સમગ્ર લોકોમાં એ પ્રસિદ્ધ છે, અત્યંત પવિત્ર છે. 4 પ્રકારના અનંત જીવો આ જગતમાં છે: જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદબીજ. આ 4 પ્રકારના જીવ છે. એમાંથી કોઈ પણ જીવ અયોધ્યામાં શરીર ત્યજે ને તો એને સંસારમાં પાછું આવવું પડતું નથી, મુક્ત થઈ જાય છે. અયોધ્યા નગરીને સર્વ પ્રકારે મનોહર, સર્વ સિદ્ધિ આપનારી તથા મંગળોની ખાણ જાણી અને તુલસીદાસજી કહે છે કે મેં આ નિર્મળ કથાનો આરંભ કર્યો છે. એ કથા સાંભળવાથી કામ, મદ અને દંભનો નાશ થઈ જાય છે. એનું નામ રામચરિતમાનસ છે, જેને કાનથી સાંભળતા જ શાંતિ મળે છે. મનરૂપી હાથી વિષયરૂપી દાવાનળમાં બળી રહ્યો છે. ઈ જો આ રામચરિત માનસ રૂપી સરોવરમાં પડે તો એ સુખી થાય છે. ના રામચરિત માનસ છે એ મુનિઓને પ્રિય છે. સુંદર તથા પવિત્ર માનસ શંકર રચ્યું છે અને 3 પ્રકારના દોષ, દુઃખ, દારિદ્રનો સંતાપ, કલિયુગના સર્વ દુરાચારો તથા પાપનો નાશ કરનારું છે. શ્રી મહાદેવજીએ આ રામચરિત માનસ રચ્યું અને પોતાના મનમાં રાખ્યું હતું અને ઉત્તમ સમય મળ્યો ત્યારે શ્રી પાર્વતીજીને કીધું હતું. એટલે મહાદેવજીએ હૃદયમાં વિચારીને હર્ષિત થઈ અને એનું નામ રાખ્યું રામચરિત માનસ. એવું ઉત્તમ નામ રાખ્યું છે. એ આ સુખદાયક અને સુંદર રામકથા હું કહું છું. હે સજ્જનો, તમે આદરપૂર્વક મન ઉપર લાવીને સાંભળજો. આ રામચરિત માનસ જેવું જે પ્રકારે રચાયું, જેવું રચાયું અને જે કારણથી જગતમાં એનો પ્રચાર થયો, એ સર્વ પ્રસંગ તુલસીદાસજી કહે છે કે હવે હું શંકર પાર્વતીનું સ્મરણ કરીને કહું છું. દરસ પરસમ જનય રૂપાના હરઈ પાપ કહ બેદ પુરાના નદી પુનિતયમી તમહિમા અતિ કહી ન શકઈ શારદા બિમલમતી રામ ધામ દાપુરી સુહાવની લોક સમસ્ત વિદિતયતે પાવની
चारे खाने जग जीवय पारा अवतत जेतनु नहीं संसारा सब विधि पूरी मनोहर जानी सकल सिद्ध प्रद मंगल खानी विमल कथा कर किन्ह अरंभा सुनत न साही काम मददम्भा रामचरित मानस एहि नामा सुनत श्रवण पाय विश्रामा मन कर विषय अनल बन जरई होई सुखी जो एहि सर परई रामचरित मानस मुनि भावन विचर्यु शंभु सुहावन पावन त्रिविध दोष दुख दारिद दावन कली कुचाली कुली कलुषन सावन रचि महेश निज मानस राखा पाई सुषमऊ शिवासन भाषा ताते रामचरित मानस बर धरेऊ नाम हिय हेरि हर सिंहर कहेऊ कथा सोई सुखद सुहाई सादर सुनहु सुजन मन लाई जस मानस जेहि विधि भयऊ जग प्रचार जेहि हेतु अब सोई कहु प्रसंग सब सुमिरी उमा वृषकेतु सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव।